મારે તને રાખડી નથી બાંધવી. જા મારે નથી બંધાવી તારી આગળ રાખડી. જા, આજથી હું તારી બેન નહીં, તું મારો ભાઈ નહીં. હવે તમે તો સમજો, વર્ષમાં એકવાર રક્ષાબંધન આવે છે, એમાંય તમે બાથીને બેઠા ભાઈ બેન બે. બેનને બોલાવો ને રાખડી બંધાવો. હાલો. મારે એની પાસે રાખડી નથી બંધાવવી. બસ ફોન આવે છે મારે. હા બોલ ભાઈ, એક વાત કેવી હતી કહું? હા બોલ ને. આજે રક્ષાબંધન છે ને મને કોઈ બેન નથી, તો તારી બેનને કહીશ મને રાખડી બાંધે. સોરી ભાઈ, મારે મારી બેન સાથે ઝઘડો ચાલે છે, હુંય રાખડી નથી બંધાવવાનો. અરે ભાઈ, કેમ આવી ગાંડા જેવી વાત કરે છે? ભાઈ તારે બેન છે ને એટલે કદાચ તને એની કદર નહીં હોય, પણ મારી જેવાને પૂછ જેને બેન નથી. બેનની કિંમત શું છે? ભાઈ ઘર હોય ને ત્યાં તો ચાલ્યા જ કરે આવું નાનું મોટું. ભાઈ બેન વચ્ચે તો નાના મોટા ઝઘડા ચાલ્યા જ કરે, પણ એમાં આટલું બધું આગળ ન વધો કે કાલે સંબંધ પૂરા થઈ જાય. બોલાવતો બેનને. દીદી અહીંયા આવો તો. શું છે? સોરી બેન, આપણે ગમે એટલો ઝઘડો કરીએ, આપણે રહેવાનું તો સાથે જ છે ને. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે ને. નથી બોલવું. જા. બેન સોરી. બેનની કિંમત એ વ્યક્તિને પૂછો જેને કોઈ બેન નથી, અને ભાઈ બેન વચ્ચે ગમે એટલા ઝઘડા થાય, રહેવાનું તો સાથે જ છે ને.